Hello and welcome to the yet another episode of Arham Dental Web Series. મિત્રો આ એપિસોડ જોતા મોટાભાગના લોકોને રાત્રે કંઈક ને કંઈક ગળ્યું ખાઈને સૂવાની ટેવ હશે. પછી એ ચોકલેટ, બિસ્કિટ, આઈસ્ક્રીમ, પેસ્ટ્રી કંઈ પણ કેમ ના હોય, પણ કંઈક ને કંઈક ગળ્યું પદાર્થ ખાઈને સૂવાની ટેવ હશે. પણ આમાંથી 99% લોકોની એવી ટેવ નહીં હોય કે રાત્રે સૂતી વખતે બ્રશ કરીને સૂઈએ. અને બસ એમાંથી જ ઉદ્ભવે છે દાંતનો સડો. તો આવો જાણીએ દાંતનો સડો અને તેની સારવાર વિશે તથા રૂટ કેનાલ ટ્રીટમેન્ટ વિશે. સૌથી મુખ્યત્વેનું જે કારણ છે એ જેમ આગળ કીધું એમ કે સુગર એટલે કોઈ પણ બેક્ટેરિયાને જોઈએ એનર્જી જે મળે ગ્લુકોઝમાંથી અને તેમાંથી દાંતનો સડો થાય છે. કેટલીક વાર દાંતના બંધારણમાં પણ કેલ્શિયમ લેવલ ઓછું હોય ને તો દાંત કણી થઈને તૂટી જતો હોય છે ને એમાંથી પણ દાંતનો સડો થઈ શકે છે. તેની સાથે સાથે ઘણી વાર એવું થાય કે ભાઈ કણી પણ ના તૂટી હોય, ગળ્યું બી ઓછું લેતા હોઈએ, પણ દાંત વાંકા ચૂકા છે, એની વચ્ચે ખોરાક ભરાય છે, એમાંથી પણ દાંતનો સડો ઊભો થાય છે. કેટલીક વાર આ બધા કારણ તો ખરા જ, ઉપરાંત જો આપણી બ્રશિંગ મેથડ પ્રોપર ના હોય, બ્રશ પ્રોપરલી ના થતું હોય તો ખોરાક ચોંટી રહે છે અને એમાંથી સડો થઈ શકે છે. તો હવે જાણીએ દાંતના વિવિધ લેયર્સમાં સડો પ્રસરે તો એની સારવાર કઈ રીતે થતી હોય છે. દાંતનું પહેલું લેયર એટલે કે ઇનેમલ, જે સંવેદના વિહીન હોય છે અને એટલે જ આપણે એકદમ ગરમ ચા, કોફી કે ઠંડો આઈસ્ક્રીમ એ આરામથી ખાઈ શકતા હોઈએ છીએ. એટલે જ જેમાં ફોટોગ્રાફમાં તમે જોશો દાંતના પહેલા લેયરમાં સડો હોય તો એને માત્ર ને માત્ર નાનકડા ચાંદી, સિમેન્ટ, ફિલિંગ, કોમ્પોઝિટ એનાથી બચાવી શકાય છે, જેથી આ લેવલે તેની ટ્રીટમેન્ટ કરાવી હિતાવ છે. દાંતનું બીજું લેયર ડેન્ટિંગ, જે સંવેદનશીલ હોય છે. એટલે જ્યારે સડો આ લેયરમાં પ્રસરે ત્યારે દર્દીના દાંતમાં ગળ્યું કે ઠંડુ ખાવાથી સેન્સેશન્સ આવતા હોય છે, એટલે કે દુખાવો થતો હોય છે. આ લેવલે જો ચેતી જઈને તમે ડેન્ટિસ્ટ પાસે પહોંચી જાઓ તો સડો સાફ કરી એ જગ્યાએ એક સ્પેશિયલાઇઝ્ડ કોટિંગ કરી અને એના ઉપર કોઈ પણ ફિલિંગ મટીરિયલ ફિલ કરી દેવાથી દાંતને રૂટ કેનાલ ટ્રીટમેન્ટમાંથી બચાવી શકાય છે. અને હવે દાંતનું ત્રીજું લેયર એટલે કે પલ્પ. જો પહેલા બે લેયરમાં જે સડો પ્રસર્યો એ લેવલે ટ્રીટમેન્ટ ન થાય તો પેશન્ટ અમારી જોડે પુષ્કળ દુખાવા સાથે આવે છે. ઘણીવાર સોજો હોવો, ઘણીવાર કાનમાં સણકા મારવા, ઘણીવાર લમડું પકડાવવું વગેરે વગેરે જેવા અનેક ચિહ્નો. અને સૌથી અગત્યનું ચિહ્ન કે ઠંડુ પાણી નથી પી શકાતું અથવા માટલીનું પાણી પીવામાં પણ કળતર થાય છે. આવા ચિહ્નો જોવા મળે તો એવા કેસીસમાં એને બચાવવા માટે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરવાની જરૂર પડતી હોય છે. રૂટ કેનાલ ટ્રીટમેન્ટ જેમ આગળ કીધું એમ કે જ્યારે બી દાંતમાં સડો હોય, દાંત તૂટી ગયો હોય અને સડો અંદર પ્રસરી ગયો હોય તો તેવા કેસમાં ચોક્કસ કરવી પડે છે. કેટલીક વાર દાંતનું ઉપરનું લેયર એટલે કે ઇનેમલ અને ડેન્ટિંગ ઘસાઈ ગયું હોય અને દાંતની નસ ખૂબ જ નજીક હોય ત્યારે પણ રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરવી પડે છે. જો દાંત તૂટી ગયો હોય અને દાંતની બે દાંતની વચ્ચે જગ્યા બની હોય અને તેમાં ખોરાક ભરાતો હોય અથવા દાંત વાંકા ચૂકા હોય તો તેવા કેસમાં પણ રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરવી પડે છે. દાંતની વચ્ચે જગ્યાઓ હોય અને દાંત સામાન્ય હલતો પણ હોય તો રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરવાથી દાંતને સારી રીતે બચાવી શકાય છે. અને સાથે સાથે ઘણીવાર બ્રિજ બનાવવા માટે કે કેપ બનાવવા માટે ઇન્ટેન્શનલ રૂટ કેનાલ ટ્રીટમેન્ટ પણ કરવામાં આવે છે. ના, દવા ગોળી એ એની સારવાર નથી. હા, એનાથી ક્ષણિક રાહત દુખાવામાં ચોક્કસ મળે છે. મિત્રો, જેમ આપણા ઘરમાં ઉધાઈ થઈ હોય તો આપણે એને કાઢવાની ટ્રીટમેન્ટ કરીએ કે ના કરીએ ને, એવી જ રીતે દાંતમાં સડો થયો હોય તો એને સાફ કરવો જ પડે, એની ટ્રીટમેન્ટ કરવી જ પડે. શું તમને ક્યારે કાંટો વાગ્યો છે? માની લો કે કાંટો વાગે તો આપણે પહેલું શું કરીએ? કાંટો કાઢીએ ને. કાંટો રાખીને દવા ગોળી લઈએ એવું કરીએ ખરા? નહીં ને. એવી જ રીતે જો ખાલી સડોની ટ્રીટમેન્ટ કર્યા વગર ઉપર ખાલી કેપ ચડાવી દઈએ તો એનો ઉપાય નથી. એટલે ખાસ આવા દાંતની ટ્રીટમેન્ટ કરવી જોઈએ, નહીંતર ભવિષ્યમાં તેને કઢાવવાનો પણ વારો આવી શકે છે. રૂટ કેનાલ ટ્રીટમેન્ટની જ્યારે શરૂઆત થઈ ને ત્યારે મેન્યુઅલ ટ્રીટમેન્ટ એટલે કે હાથના સાધનોથી એને ક્લીન કરવામાં આવતું હતું. જો આ તમે ફોટોગ્રાફમાં જોશો તો અલગ અલગ કલરના ઇન્સ્ટ્રુમેન્ટ આવતા હતા જેનાથી દાંતને સાફ કરવામાં આવતો હતો. નાની નાની પટ્ટીમાં ફોટોગ્રાફ લેવામાં આવતા હતા. સમય જેમ આગળ વધતો ગયો એમ ડિજિટલાઇઝેશન આવી ગયું, એટલે કે ડિજિટલ એક્સરે આવી ગયા જો ફોટોગ્રાફમાં જેવો હશે. એના પછી એન્ડોમોટર, એપેક્સ લોકેટર, મેગ્નિફાઇંગ લૂપ, માઇક્રોસ્કોપ જેવા લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ આવી ગયા અને તેના થકી ડિજિટલ રૂટ કેનાલ ટ્રીટમેન્ટનું અસ્તિત્વ આવ્યું. તેના થકી એક્યુરસી વધી ગઈ, સમય બચતો થઈ ગયો, પેન ઓછું થયું. દર્દી માટે મેઇન તો પેનલેસ થતું થઈ ગયું. એટલે આજના જમાનામાં તો હું એમ જ કહીશ કે મેન્યુઅલ રૂટ કેનાલને બાજુ પર મૂકી અને ડિજિટલ રૂટ કેનાલ ટ્રીટમેન્ટ જ કરાવવી જોઈએ.
જેમ કેન્સરનું પેશન્ટ કયા સ્ટેજમાં ડૉક્ટર પાસે પહોંચે છે એના પરથી એની સારવાર અને એના પરથી એનું આયુષ્ય નક્કી થાય, તે જ રીતે દાંતમાં સડો થયો હોય ત્યારે તમે કયા લેવલે ડેન્ટિસ્ટ પાસે પહોંચો છો એના પરથી તમારા દાંતનું આયુષ્ય નક્કી થાય. એટલે કે રૂટ કેનાલ કરેલા દાંતનું આયુષ્ય લાઈફ ટાઈમ છે એવું ના કહી શકાય. ના ના, આમાં દાંતને ખોતરવાનો કે એમાં કાણા પડવાના નથી હોતા, પણ તમારા જ દાંતનો સડો સાફ કરવાથી, મૂળિયા સાફ કરવાથી રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરી શકાય છે. ના ના, રૂટ કેનાલ કરેલા દાંતને ટેસ્ટ સાથે કોઈ સંબંધ જ નથી, કારણ કે ટેસ્ટ બર્ડ્સ એટલે કે જેનાથી ટેસ્ટ આવે છે એ તો આપણા ગાલ અને હોઠની ચામડીમાં અને જીભ વગેરે જગ્યાએ હોય છે, દાંત પર હોતા નથી. જો રૂટ કેનાલ કરેલા દાંતને કેપ ના કરવામાં આવે તો એ દાંત તો અંદરથી પોલો હોય છે, એના પર જો વધારે પડતું કોઈ દબાણ આવે કે કોઈ કડક વસ્તુ આવી જાય તો જેમાં ફોટોગ્રાફમાં તમે જોશો કે દાંત ફ્રેક્ચર થયેલો દેખાય છે. એટલે આવા દાંતને કેપ કરવી સારી, નહીંતર એ દાંત કાઢવાનો વારો આવે છે. રૂટ કેનાલ ટ્રીટમેન્ટ એક જ સિટિંગમાં પતી શકે છે, પરંતુ તેના ઉપર ચડાવવામાં આવતી કેપ લેબોરેટરીમાં બનાવવામાં મોકલવી પડતી હોય છે અને તેથી તેમાં સમય લાગી શકે. જ્યારે બી આરસીટી કરવાની હોય ત્યારે એટલો ભાગ દર્દીનો બહેરો રહેતો હોય છે 3 થી 4 કલાક માટે, એટલે અહીંયા આવતા પહેલા થોડું ઘણો ખોરાક ખાઈને આવવું જોઈએ. આ દરમિયાન દર્દી લિક્વિડ તો ચોક્કસ લઈ શકે છે, પરંતુ જો કોઈ પણ ખોરાક ખાવા જાય તો ગાલ, હોઠ અને જીભની ચામડી બહેરી હોવાના લીધે એ ચવાઈ જવાનો ચાન્સ રહે છે અને એ ભાગમાં મોટું ચાંદું પડી શકે છે. એટલે ખાસ એ દરમિયાન લિક્વિડ જ લેવું. એ દરમિયાન તમને આપવામાં આવેલી દવા ચોક્કસ લઈ લેવી. બની શકે કે 24 થી 48 કલાક થોડો દુખાવો રહે, સામાન્ય સોજો રહે, કદાચ એ દાંત પર દબાણ આવી જાય તો દુખે પણ ખરું, જે 7 થી 10 દિવસ સુધી દુખી શકે છે. ઘણીવાર દર્દીને મોઢામાં ચાંદા પણ પડે છે. ચાંદા પડવાનું કારણ એ ટ્રીટમેન્ટ દરમિયાન જે આપવામાં આવી દવા ભારે પડે તો તેના લીધે ચાંદા પણ પડી શકે છે. જે દાંતમાં મૂકવામાં આવેલો કાચો સિમેન્ટ, જેની કાચા સિમેન્ટની થોડી થોડી કરચ મોઢામાં પણ આવી શકે છે, જે ગળી પણ જવાય છે. તેનાથી કોઈ પણ ગભરાવાની જરૂર નથી. એટલે ખાસ આ સૂચનાનું પાલન કરવું જોઈએ. જ્યારે દાંતનો સડો નસ સુધી પ્રસરી ગયો હોય અને એ લેવલે પણ જો એની રૂટ કેનાલ ટ્રીટમેન્ટ ન કરવામાં આવે તો આ સડો અંદરને અંદર આગળ વધે છે અને દાંતના મૂળિયાની બહાર, જેમાં ફોટોગ્રાફમાં દેખાય છે એમ એક કાળું ઇન્ફેક્શન બને છે, જેને પેરીઅપાઇકલ ઇન્ફેક્શન કહેવાય છે. પહેલાંના સમયમાં આ પ્રકારનું ઇન્ફેક્શન થયું હોય તો એ દાંત કે દાઢ કાઢી નાખવામાં આવતી હતી, પરંતુ હવે લેટેસ્ટ ટ્રીટમેન્ટથી આ દાંત કે દાઢને સ્પેશિયલાઇઝ એન્ટીબાયોટિક દવાઓ મૂકી અને બચાવી શકાય છે. જેમ મેડમે કીધું કે એન્ટીબાયોટિક, તો તમે આ જોશો ને એક્સરેમાં દાંતની બહાર તમને કંઈક વ્હાઇટ જોવાય છે, એ આપણે દવા મૂકેલી છે. આના થકી દાંતને બચાવવાની શક્યતા વધારી શકાય છે. પરંતુ ઘણીવાર એવું થાય કે આ ઇન્ફેક્શન આ દવા મૂકવા છતાં પણ ના મટે, દર્દીને એમાં પસ થાય અથવા કન્ટિન્યુઅસલી એમાં દુખાવો ચાલુ રહે, તો આવા સંજોગોમાં અમારે દાંતને કાઢવાનું કહેવું પડતું હોય છે. અને એટલે જ કહીએ છીએ કે બને એટલું જલ્દી ડૉક્ટર જોડે જશો તો તમારો આ દાંત તમે બચાવી શકશો. વાત કરીએ રૂટ કેનાલના એડવાન્સમેન્ટ વિશે. 2023માં રૂટ કેનાલ ટ્રીટમેન્ટ ફર્સ્ટ ઓફ ઓલ પેનલેસ થઈ ગઈ. એમાં ખૂબ અમેન્ડમેન્ટ આવી ગયા. સૌથી પહેલું માઇક્રોસ્કોપ એટલે કે જે રૂટ કેનાલના ભાગને આપણે પહેલાં જોઈ નતા શકતા, હવે એને આપણે 10 to 25 ટાઈમ્સ મેગ્નિફાઈ કરીને જોઈ શકીએ. જો આ ઇન્સ્ટ્રુમેન્ટ તમે જોશો આને માઇક્રોસ્કોપ કહેવાય. અને તમે ફોટોગ્રાફમાં જોશો તો દાંતનો અંદરનો એ ભાગ મેગ્નિફાઈ કરીને બતાવવામાં આવેલ છે. બીજું એડવાન્સમેન્ટ ડેન્ટલ લેઝર્સ. તમે આ ફોટોગ્રાફમાં જોશો એ એપિકેક્સ નામનું યુએસનું નંબર 1 લેઝર છે. હવે લેઝર શું કરશે? તો લેઝરનો મેઇન રોલ છે કે આ જે દાંતનો રસ્તો એટલે કે રૂટ કેનાલનો રસ્તો સાફ કર્યો, હવે 100% સાફ થયો કે નહીં કેવી રીતે ખબર પડે? તો આ લેઝર્સ એવું કહે છે કે લેઝર્સ અંદરના બધા જ બેક્ટેરિયાને 100% કિલ કરી શકે, જેથી રૂટ કેનાલની સક્સેસ રેટ ખૂબ તમારી વધી જાય છે. હવે રબર ડેમ એક નવું એડવાન્સમેન્ટ છે. રબર ડેમ શું છે? તો તમે ફોટોગ્રાફમાં જોશો તો અમને આ બ્લુ કલરનું આખું એક આ જોવા મળશે અને જેમાં ખાલી વચ્ચે એક દાંત છે. એટલે કે દાંતને તમારા બીજા બધા જ દાંતથી અને મોઢાના એન્વાયરમેન્ટથી અલગ કરવામાં આવ્યો છે. એની સાથે જ તમે બીજા ફોટોગ્રાફમાં જોશો તો લિક્વિડ રબર ડેમ દેખાશે. એમાં પણ આ જ દાંતને બીજા બધા દાંતથી અલગ કરવામાં આવ્યો છે, જેનાથી ફાયદો એ થાય કે તમારી લાળ એ દાંતની અંદર જાય નહીં અને આપણી લાળની અંદર મેક્સિમમ માઇક્રો ઓર્ગેનિઝમ એટલે કે બેક્ટેરિયા હોય છે અને એ આપણી રૂટ કેનાલ જે ક્લીન થઈ છે એને ઇન્ફેક્ટ ના કરે, એટલે કે એમાં ઇન્ફેક્શન ના કરે,
એના માટે આ રબર ડેમ ખૂબ જરૂરી. બીજું ઇન્સ્ટ્રુમેન્ટ તમે જોશો 3D ઇરિગેશન. એનો મતલબ શું? 3 ડાયમેન્શનલી દાંતનો આખો અંદરનો સરફેસ પ્રોપર ક્લીન થાય એના માટેનું આ સાધન છે. આ બધી જ વસ્તુ એ નવા અમેન્ડમેન્ટ તરીકે એને યુઝ કરવામાં આવે છે, જેનાથી તમારી રૂટ કેનાલની સક્સેસ રેટ ખૂબ વધી જાય છે. હવે લોકો અમને એવું પૂછે છે કે સિંગલ સિટિંગ રૂટ કેનાલમાં સમય કેમ લાગે? એક જ સિટિંગમાં દાંત કે દાઢને સમગ્ર અંદરથી આખો સાફ કરવો, એનું 3 ડાયમેન્શનલ ઇરિગેશન કરવું, એનામાં લેઝર્સ અને માઇક્રોસ્કોપથી ચેકિંગ કરવું અને એની અંદરનું ફિલિંગ કરવું, આ બધામાં થોડો સમય લાગી શકે છે, પરંતુ એકવાર રૂટ કેનાલ જો પ્રોપર કરવામાં આવે તો એનું લાઈફ ખૂબ વધી જાય છે.